શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. મૌલિક ચૌહાણ મેરેજ બ્યુરોમાં તમારું સ્વાગત છે. આ વિડીયો જુઓ જેમાં પાત્રના નમસ્કાર વિગત મિત્રો, એક જાણો. નવું પાત્ર લઈને આવી ગયો છું. દરબાર સમાજનું છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે અને પ્રોબ્લેમ અત્યારે એવી છે કે અનાથ આશ્રમમાં રહે છે. જુઓ વિડીયો. બરાબર. હા, એના માટે ફોન કર્યો હતો. આ નંબર આપેલો છે. હું જ છું, મેરેજ કરાવવા વાળો ભાઈ જ બોલું છું. બોલો ને, કોના મેરેજ કરવા? એવું છે. એટલે એમ મોટી ઉંમરના કરો છો? હા, કરીએ છીએ ને. કેટલી ઉંમર છે છે? એ 65 વર્ષ. શું કહો છો? 65. અચ્છા, કોણ છે લગ્ન કરવા વાળું? હું પોતે જ. અચ્છા, તો થઈ જાય. એમાં શું છે? ટેન્શન ના લો. લગ્ન તો અમારે ત્યાં થાય જ છે. એટલે હું એમ કે અમે એમ તો દરબાર છે અને હમ વડોદરાથી બોલી છું હમ અને હમ હું એકલી જ છું. મારા હસબન્ડ 9 વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયેલા છે. અચ્છા. એટલે મારે કોઈ છોકરા બોકરા કશું છે નહીં. હમ એવું. અને અત્યારે હાલમાં હું અહીંયા આશ્રમમાં આવી છું અઠવાડિયાથી. તો કઈ કોઈ છે જગ્યા નહીં એટલે. કઈ જગ્યા આશ્રમમાં રહો છો તમે? હે કઈ જગ્યા આશ્રમમાં રહો છો તમે? અહીં આપણે આ લવાલ લવાર. એ કઈ જગ્યા છે બેન? ખેડા નડિયાદ બાજુ. નડિયાદ બાજુ. એટલે તમે શું જોયું હતું? વિડીયો જોયો હતો? હા, આજે જ મેં જોયો તો વિડીયો અને કોલ બી વાત કરતા હતા. સામે વાળા કોક હતા ભાઈએ એમને બી કોલ કર્યો હતો ને તે મેં સાંભળ્યો હતો. પછી આ નંબર પર મેં ફોન કર્યો. બરાબર એમ. બરાબર. કઈ નહીં, પ્રોપર ડિટેલ આપો. તમારા લાયક કોઈ પાત્ર ગોતીશું. એમાં શું કે ટેન્શન લો છો? હા ના ના, બોલો બોલો હા હા, બસ બોલો. બસ બીજું કશું નહીં. આટલું જ, ખાલી એટલી હેલ્પ કરજો બાપા, બીજું કશું નહીં. એટલે કેટલી કોઈ ઉંમર છે છે તમારી? 65. 65 વર્ષ. અને પેલા લગ્ન થયેલા છે બેન? એટલે કઉ છું પહેલા થયેલા છે. મારા મેરેજ થયેલા. મારા હસબન્ડ ઓફ થઈ ગયેલા 9 વર્ષ થયા. અચ્છા, હસબન્ડ હું ઓફ જોબ કરતી હતી. એમાં. હું ગડાબાને સાચવવા જતી હતી 9 વર્ષથી. અચ્છા, બરાબર. પણ હવે ભાડા મકાનમાં રહેતી હતી. એટલે હા. હવે કોઈ જોબ આપતું નહીં કે તમારે કે ઉંમર થઈ ગઈ એટલે કે ના થાય તમારાથી કામ, એવું કે છે. હમ. એટલે કામ તો થાય બધું પણ સામે વાળા કોઈ જોબ આપવા તૈયાર નહીં. ના ના, કે અમે બરાબર. 40 વર્ષની ઉંમરના જ લઈએ કે જોબ માટે, કે એવું કે છે. અચ્છા, એ બી છે. એટલે હું ઘરે જ છું અત્યારે. તો ને ઘરે હતી એટલે હવે ભાડું કઈથી આપણે ભરવાનું? ના, બરાબર બરાબર. તારે અને અનાજ પાણી તો બધા આલે. આમ દેરાણી જેઠાણી વાળા છે તે ખાવા પીવાનું બધું આલે, પણ આપણે બીજાની ઉપર તો ના પછી એ રેવાય ને. ના ના, એ બી છે. બરાબર તમે બરાબર. કોક ભાઈ એકલા હોય એવા કે જેમને બાળક ના હોય ને એકલા રહેતા હોય અને થોડું વ્યવસ્થિત હોય ને, તો આપણે વળી પાત્ર મળી જાય એવું તો આપણને એ થઈ જાય વળી એમ. પાત્ર તો છે એક, જો તમારે કરવું હોય તો મારી જોડે. હા. હે તમારે કઈ સમાજ હાલે તમારામાં? અમે દરબાર છીએ. દરબાર તો તમારા મતલબ રબારી ચાલે? ના. પછી તમારામાં પ્રજાપતિ? હા, એ પ્રજાપતિ છે, પટેલ છે, એવું ચાલે. બરાબર બરાબર. પટેલ માં બી અમારી જોડે તો કેસ આવે જ છે. કઈ હા, વાંધો પટેલ નહીં. ના ચાલે. એટલે તમારી અત્યારે આમ તો ત્યાં. હું આમ તો મોસ્ટલી છે ને હું મહારાષ્ટ્રીયન છું, બ્રાહ્મણ છું. મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છું. અચ્છા. હું હમ. મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ તે આ દરબાર જોડે મેં લવ મેરેજ કર્યા હતા. અચ્છા, એટલે આટલા હમ. બધા મને. અચ્છા, એવું છે. એટલે બાળક કશું નથી. એમ છોકરા બોકરાની કોઈ જવાબદારી નથી મારે. એટલે બાળકો થયા જ નથી કે? ના ના. અચ્છા, એવું છે. એટલે પેલા ભાઈ તમારે કોઈ છે જ નહીં કે મતલબ કાકા કુટુંબમાં કોઈ ભાઈ છે જ નહીં? ભાઈઓ બધાય છે, પણ આ જમાનામાં કોણ કોણ બોલાવે કોઈને? આપણું કરે કોઈ પૂરું આ જમાનામાં? ભાઈ હારા તો ભાભી ના હાર્યો એવું હોય ને. ના ના, એ તો છે જ તારે બેન. ભાઈઓ છે, ત્રણ મોટા ભાઈ બી સરસ છે. ભાઈ ને મોટા ભાઈ ને સારું છે. બીજા નંબર નો ભાઈ છે ડ્રિંક્સ કરતો હોય એટલે રખડતો હોય. ત્રીજા નંબર નો ભાઈ એને બધું બેન છે એક બીજા થોડી આપડાને હેલ્પ કરે. નાની છે હવે આપણે નાની નું કેટલું ખાવાનું? એ તો છે જ. તારે એની પરિસ્થિતિ એવી જ છે બિચારીને. અત્યારે જેના ઘરવાળાના ઓપરેશન કરાવ્યું છે, કેન્સર થઈ ગયેલું તો. બરાબર બરાબર. તો તારે જો એક પાત્ર છે મારી જોડે, એ ટીચર છે. હા. જે આપડે મતલબ આ મહેસાણા થી આ બાજુ જાવ ને એટલે બનાસકાંઠા આવે. બરાબર. હોવે હોવે. બનાસકાંઠા ના છે પ્રજાપતિ કઈક છે એરા. બરોબર. એને બી લગ્ન કરવાના છે ને એક બીજી પાર્ટી છે કે જો એમને બી એવું જ છે કે આપડે એટલું બહુ દૂર રાખવું આપડે એટલે બધા. તમે ક્યાંથી બોલો છો? હું અહીંયા થી જ બોલું છું.
એટલે લોકેશન કઈ ચીજ લોકેશન ના કહી શકું, એમાં શું લોકેશન લીક થઈ જાય એટલે. એવું છે? હા હા, હા હા, એટલા માટે. બીજું કઈ બરાબર. નહીં, તમારા લાયક અમે પાત્ર ગોતી આપીએ, પણ તમને કેવું કેવું પાત્ર હાલે તમે ના માનો. ઉંમરમાં જો માનો કે નાની ઉંમર હોય, બરાબર. ના, આપણે 65 ની ઉપર હશે, 70 હશે ને તોય આપણે ચાલશે, આપણે એની સેવા કરીશું. પણ થોડું વ્યવસ્થિત હોવું જોઈએ કે ભાઈ પાછળ ઇનકે હું તો કહું ભગવાન એમને આપણાથી વધારે ઉંમર આપે, પણ કોઈ દિવસ એવું થાય કે આપણા પાછળ રડવાનો વારો ના આવે પાછળ એવું. ના જો એમાં જો અમે એવું પાત્ર ગોતીશું કે તમે. કારણ કે એમના છોકરાઓ હોય, આમ હોય તે હોય, પછી પ્રોપર્ટી માટે ઝઘડા કરે, આ બધું એ બધું હોય ને પાછું પાછળ એવું હોય ને પાછું ના એટલે. ના જો સાંભળો મારી વાત, એવું કોઈ થાય નહીં, કેમ કે અમે એવું પાત્ર ગોતી આપીશું તો તમને બરોબર. યાદ કરશો, બરાબર. હા, બરોબર. બરાબર, તમારું નામ આખું બોલો ને, શું નામ હતું તમારું? મારું નામ રેખાબેન. રેખાબેન. રેખાબેન કેવા? રામભાઈ. રામભાઈ. અને દરબાર છો? હા. દરબાર છો, બરાબર બરાબર. એટલે તમે કેવી રીતે આ ભાઈ જોડે ગોઠવાઈ ગયા? હા, હમણાં ઓફ થઈ ગયા હા. એ તો મેં શું? હેલો. હું સર્વિસ કરતી હતી, દવાખાનામાં જોબ કરતી હતી. હા હા. એટલે રિક્ષા એમની હતી, એ રિક્ષા ચલાવતા હતા. હા હા. એટલે રિક્ષામાં આવતા જતા એ અમારે થઈ ગયું છે. મારો હારો લો, રિક્ષામાં મેળ પડી જાય. એવું છે? હા, હોય તો કેજો. કઈ વાંધો નહીં, જો તમે નામ ને મને ફોટો મોકલી દેજો. અને સાંભળો, તમારામાં કઈ કઈ સમાજ હાલે આમ દરબારમાં? જો દરબારમાં તો 2-3 સમાજ જ તમે કીધી ને, જો એક જો અમારે ગોહિલ હોય ને, હમ ગોહિલ ચાલે, પછી પાટણવડિયા ચાલે અમારે, પાટણ વાળા પછી ચાલે. પાટણવડિયા, ગોહિલ અટક ચાલે, પરમાર ચાલે અમારે, હમ. એવા ચાલે. બરાબર બરાબર. મતલબ કુલ મિલાઈને જો હું તમને સમજાવું છું, અમારા જોડે હા, પાત્રમ તો એવું છે, 3-4 જણા છે લગ્ન કરવા વાળા. તો તમારી બરોબર. નાના છે કદાચ, મતલબ માનો કે 50 ની વચ્ચે ના હોય તો ચાલ. ના ના, આપણે ના 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 ના, પછી 50 ની આપણે નીચે. આપડે એવું હું મારી તો 65 ની ઉંમર છે, એટલે 65 ની ઉપર હોય ને એવા ચાલે, બાકી નાના નહીં. અચ્છા, તો તમારી હમ 65 ઉંમર છે એટલે તમે 65 ના જોડે જ લગ્ન કરશો એવું છે? એવું નહીં, એની ઉપર ના હોય તોય ચાલે, 65 ની ઉપર. અચ્છા, એટલે તમે 65 વર્ષના છો, એટલે તમે એવું વિચારો છો કે 65 વર્ષના હોય તો એનાથી ઉપર હોય તો 70 વર્ષના એવું હોય તોય ચાલે આપણે. ને તો પછી બહુ મોટી ઉંમર ના થઈ ગઈ તમારી ને એની? ના ના, હવે આપણે અડધી કાઢવાની, એમાં હું મોટી ઉંમર બાપા હવે. હા, એટલે તારે એટલે તમે એવું પાત્ર જ શોધી રહ્યા છો. તમારે અત્યારે શું પ્રોબ્લેમ છે મને એમ કહો અત્યારે. એટલે એવું એટલે શેનો પ્રોબ્લેમ? મતલબ અત્યારે કોઈ રાખવા વાળું છે નહીં કે શું પ્રોબ્લેમ છે હા, તમને? કોઈ છે નહીં. અને હું અત્યારે આ મહિનો દઈ થઈ ગયો, હું અહીં આશ્રમમાં આવી છું અચ્છા. રેવા. આશ્રમમાં છું હાલમાં. અચ્છા, એવું છે. બરાબર હમ. બરાબર. કઈ નહીં, તો તમે ટેન્શન ના લેતા. 2-3 દિવસ લાગશે, કદાચ અઠવાડિયું લાગશે, ત્યાં ગોઠવી દઈએ તમારું. એમાં શું. કશો વાંધો નહીં. પણ તમારે રહેવું પડશે, કેમ કે મારે ત્યાં તો કેવું છે, એકવાર લગ્ન કરાવો એટલે પછી પૂરું થઈ ગયું. ત્યાં આગળ જ તમારે રહેવાનું પછી. એવું જોઈએ કે થોડું કઈ કોઈના જેવું આપણે સારું હોય બધું, તો આપણે શું જોઈએ? આપણે તો જે ચોટણી રોટલો ખાવા મળે ને એક છત જોઈએ, બીજું શું જોઈએ આપણે? એટલે તમારે, હા, તમે બી પેલા મીનાબેન જેવા જ છો, જેમને 55 વર્ષ વાળા હતા ને, એમનું હમણાં જ ગોઠવ્યું અમે. હમ. હમ. આપણે તો સારા આશરો જોઈએ ભાઈ, બીજું કશું નહીં. બરોબર. કઈ તારે વાંધો નહીં, કઈ વાંધો નહીં, ટેન્શન ના લેતા તમે. આ આશ્રમમાં બી રહેવું, અહીં રહેવું આશ્રમમાં, અહીં પેલું કેવું ખાવાનું બાવાનું આપણે જો કે ખાવા બાવાની આપડાને નહીં પડે કે ચાલો સારું સારું ખાવા જોઈએ, એવું બી આપડાને નહીં. પણ આશ્રમ એ આશ્રમ કહેવાય એવું. અત્યારે કોઈ કોઈનું નથી બેન. પેલા કેવું તારે હતું કે પેલા બધા હળી મળીને રહેતા હતા, અત્યારે તો કોઈ. કોઈ કોઈને અહીંયા આશ્રમમાં બી આવું જ છે બધું, લડાઈ ઝઘડાય ને આમ તારું નામ મારું ને એવું ચાલ્યા કરે ને આપણને બધું ગમતું નહીં. એ તો છે. કઈ વાંધો નહીં, તો જો તમને હું માનો કે પાટણ ની અંદર, ભાવનગર, રાજકોટ, કોઈ બી જગ્યાએ એ ચાલશે? દૂર પડી જાય બધું. તમારે કઈ એટલું મારતા જો સુરત છે, આણંદ છે, અમદાવાદ છે, એ હા. સુધી ચાલે મને. અચ્છા, એવું છે. ભરૂચ છે, એવું ચાલે. એટલે અમદાવાદ ની અંદર કરવું, રાજકોટ ની અંદર નહીં કરવું? રાજકોટ હશે તો ચાલશે, રાજકોટ સુધી ચાલે. એટલે જો મારી વાત સાંભળો, ભાવનગર હા. બાજુ પાત્ર તો સારા સારા જ આવે છે એવું તો ના ના, એ બહુ મને એટલું દૂર નહીં તો. તો પછી પાટણ ની અંદર? ના બાપા, બહુ દૂર કેવાય એ બધું. પાટણ બી દૂર પડી જાય? મને તો બહુ દૂર નહીં જવું, મને તો એ નજીક આવ્યો હોય ને તો ચાલે, બહુ દૂર મને નહીં તો જવું. પછી
ગાંધીનગર ચાલે? ગાંધીનગર હા ચાલે, હા એ ચાલશે. મહેસાણા ચાલશે? મહેસાણા અમારી બાજુ આપણે બેન બહેન ત્યાં મહેસાણા જ છે. બિચારા આયા છે તે. અચ્છા, એ બી મહેસાણાના જ છે બિચારા. લગ્ન જ નહીં થયા એમને? કશું થયું? પ્રોબ્લેમ થઈ ગઈ? ના ના, એ તો એમના ઘરમાં પ્રોબ્લેમ છે એટલે છોકરો મોટો જવાન છે ને પહેરવા જેવો. મારા દીકરો આયા છે મહિનાથી અચ્છા, એવું. અહીં આશ્રમમાં. બધા એવા જ આશ્રમમાં બિચારા દુખિયારા છે બધા. ના ના, અત્યારે કેવું છે, છોકરાઓ કંટાળી નહીં જાય. રાખતા ને છોકરાઓ, નહીં રાખતા ને તો અહીંયા આઈને મૂકી જાય. પછી જોવાય નહીં આવતા કે મારી માં જીવે છે કે મરે છે એવું. અરે મરી વાત જાય છે તોય નહીં ફોન ઉઠાવતા. શું વાત તારે કરો? તારે સાચું? મરી જાય છે તોય ફોન નહીં ઉઠાવતા. પેલો આજે આશ્રમ વાળો, તમે મોબાઈલમાં જોયું મહિપતસિંહ ચૌહાણ નું? હમ. મહિપતસિંહ ચૌહાણ નું મોબાઈલ માં આવે છે, જોજો તમે. લવાલ. ના ના, એ તો મને ખબર છે, મને ઓળખું છું. હા, એ લવાલ એનું જ છે. આ ટેકુ વૃદ્ધાશ્રમ, અહીં અપંગ લુંગડા લંગડા એ બધા છે અહીંયા. અરે તમારે તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ભાઈ ના, આ તો કેવું પેલું જગ્યા છે નહીં, પેલું વૃદ્ધાશ્રમ માં ફૂલ થઈ ગયેલું છે એટલે એ હોય જગ્યા તો નાખી દે એવું. અચ્છા, બધા ભેગા, હારા બધા ભેગા અહીં તો બરાબર. એવું છે. કઈ વાંધો નહીં, તો તમે નામ અને ફોટો મોકલી દેજો, હું તમારા લાયક પાત્ર ગોતી દઉં, બરાબર? સારું સારું. હા જોજો, પણ મને એમ કહો, જો આ મહેસાણા તમે માનો કે પાત્ર એવું હોય, માનો હા. કે તમે કેટલી ઉંમર કીધી પેલા પેટી રિપીટ કરાવી દેતો. મારી 65 છે તો આપણે 70 હોય તોય ચાલે. 70, 65, 70 વચ્ચે હોય તો ચાલે. હવે નાનાથી એનાથી થોડું ઉપર હશે તો? નાનાથી ના ચાલે. આપણે કઈ મોટા ને કઈ નાના, એ આપડા આમ જોવા જઈએ તો આપણાથી નાના હોય આપડા છોકરા જેવા ગણાય બાપા. અચ્છા, એવું છે. એ બધું વિચારવું પડે ને આપણે. ના ના, એ તો છે જ. બરાબર છે, કઈ વાંધો નહીં. તો જો તમે શું કરો, મને ફોટો નામ મોકલી દો, હું તમારા લાયક પાત્ર શોધી દઉં, બરાબર? સારું. જો સાંભળો, આ જો મહેસાણા, અમદાવાદ, પછી ગાંધીનગર આ આસપાસમાં ચાલે. કઈ વાંધો નહીં. ચલો સારું, હેડો હું તમને પાત્ર શોધી દઉં, બરાબર? જય શ્રી કૃષ્ણ. ઓકે. હા, જય શ્રી. કોઈ એવું પાત્ર આવશે એટલે તમને જાણ કરું, બરાબર? હા. વોટ્સએપ નંબર પર ફોટો નામ મોકલી દો તમારું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ મિત્રો.